જય માતાજી. ગોકુળિયું ગોંડલ, સર ભગવતસિંહનું ગોંડલ. આ ગોકુળિયા ગોંડલને, આપણા સર ભગવતસિંહ મહારાજનો ગોંડલને હંમેશા કોંગ્રેસ દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા હંમેશા બદનામ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ગોંડલ તો મિર્ઝાપુર બની ગયું છે અને ગોંડલ ગુંડા નગરી બની ગઈ છે. હંમેશા બદનામ કરવામાં આવે છે, પરંતુ હકીકત સાવ જુદી જ છે. નથી કોંગ્રેસની તેવડ કે નથી આમ આદમી પાર્ટીની તેવડ ગોંડલમાં ધારાસભ્યની કે કોઈ પણ ચૂંટણી જીતવાની. તેથી હંમેશા આવા પ્રહાર કરતી હોય છે કે ગોંડલમાં તો ગુંડાગીરી છે અને ગોંડલ મિર્ઝાપુર બની ગયું છે. પરંતુ આ લોકોના જે માંડ્યો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં નથી કોઈ સારા ઉમેદવાર મળ્યા કે નથી પૂરતા ઉમેદવાર મળ્યા અને હારવાના ડરથી કેટલાય ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી લે છે અને ગોંડલને બદનામ કરે છે. અને તે ગોંડલને બદનામ કરનારાઓને આપણે બાપુ જયરાજસિંહ જાડેજા તરફથી જવાબ દેવામાં આવ્યો છે એક સભામાં, તે આપણે જાણી. કે ભાઈ ખાસ કરીને ગોંડલની ભાઈ હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધા ચિતરી નાખી છે. મારી તમને બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી એના માટે છે. મિર્ઝાપુર બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. બાપુએ વાત કરી કે જે મિર્ઝાપુરનો બોર્ડ ગોંડલમાં લગાડી દીધો છે આ લોકોને વડાવટ આણે આપણે દેવો જોઈએ. અને ગોંડલની જનતા એટલે વડાવટ આણે એટલે ક્યારે, જ્યારે મતદાન થશે ત્યારે મત દઈ અને આ લોકોને વડાવશે. કારણ કે ગોંડલને બદનામ કરે અને મિર્ઝાપુરનો બોર્ડ લગાડે, તેમને મિર્ઝાપુરનું બોર્ડ પાટિયું ભેગું ગિફ્ટમાં દેવું જરૂરી છે. આગળ એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે કે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરાવ્યું, મને યાદ નહોતું કે કાલે થોડોક ગણગણાટ કર્યો. એ ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું, એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. માણસનું મૃત્યુ અને આયુષ્ય કુદરતના આધારિત છે, એ કુદરત નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા. એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો હતો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈના નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય, 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય કામ ન હોય. ભાઈ આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ કોણ છે તમને ખબર છે. આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોઈક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે આગેવાન છીએ, તમને લોકો તમાચો મારે એ સારું લાગશે. તમને લોકો એ તમાચો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી ચૂંટવાના છે. ચૂંટવા માટે પણ તમને બધાને હું આ મિર્ઝાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી ચૂંટાવજો. સાચી વાત છે બાપુની કે આ મિર્ઝાપુરનું બોર્ડ જ્યાં વિપક્ષ દ્વારા કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય અને ગોંડલમાં લગાવી દેવામાં આવ્યું છે, તેનો જવાબ ગોંડલવાસીએ દેવો જરૂરી છે. આગળ તાલુકામાં પણ બધાને મારી નમ્ર વિનંતી છે, તાલુકાની જનતાએ હાજર છે ને મારે બીજું યાદ કરાવવું છે. મગફળી કેન્દ્રનો વિરોધ ક્યાંથી થયો? મગફળી કેન્દ્રનો વિરોધ મગન બાપા ક્યાંથી થયો? મગફળી હજી ફરીથી પૂછું છું, બધાને યાદ છે ને ગામડાવાળાને? આ વીસી વાળો પ્રશ્ન સુલતાનપુરથી શરૂ થયો. ખેડૂતોનો માલ સામાન્ય રીતે સારી વ્યવસ્થાથી વેચાતો તો એમાં કોઈને ગમ્યું નહીં. એમાં એને રોડા નાખવાના પ્રયત્ન કર્યા, નાખ્યા. 2 દી 4 દી કેન્દ્રો બંધ રહ્યા. આ પણ હું ગ્રામ્ય જનતાને યાદ કરાવું છું કે ભૂલતા નહીં.
અવસર મળ્યો છે. ગોંડલની મગફળી કેન્દ્રની જો હું વાત કરું તો મારાથી વિશેષ બાઉભાઈ વાત કરી શકશે, પણ કદાચ ગુજરાતમાં ગોંડલ જેવું કોઈ ખરીદી કેન્દ્ર હતું નહીં, હું ગેરંટી સાથે તમને કહું છું. સાચી વાત છે. ખાલી ખરીદી કેન્દ્ર નહીં, પરંતુ ગોંડલ માર્કેટ યાર્ડ જે આપણે ગુજરાતનું નહીં પણ દેશનું નંબર 1 માર્કેટ યાર્ડ છે. તમે ગોંડલ માર્કેટ યાર્ડમાં કોઈક દિવસ જોવો કેટલી સુવિધા છે. ખેડૂતને સુવાથી માંડીને ને ખેડૂતનો કોઈનો માલ પડલે નહીં તે માટેના બધા છાપરા. હું રાજકોટ રહું છું, રાજકોટમાં એવી માર્કેટ યાર્ડ નથી, જિલ્લા લેવલની છે, તોય ગોંડલની નંબર 1 માર્કેટ છે. અને તે માર્કેટ બાપુ આવ્યા પછી બનેલી છે, તેમના કાળમાં બનેલી છે. અને ખુદ આપણે માની લો બાપુ ભેગા જે કોઈ કામ કરતા હોય ઝવેરચંદ બાપુ ભેગા, તે બધાએ પૂરતું ધ્યાન દીધું છે. અને અત્યારના ચેરમેન તેઓ તો અવારનવાર ખેડૂતો શું ભોજન કરે છે, કેવું ભોજન કરે છે, તેમને રસ્તામાં કઈ પ્રોબ્લેમ છે, તે બધી વાતની ધ્યાન દે છે. અને શરૂઆતમાં તો મેં વિડીયો પણ જોયા છે કે જ્યારે ચેરમેનને કોઈ ઓળખતા નહોતા ત્યારે ચેરમેન કોઈ ખેડૂતને પંચર પડ્યું હોય તો તેમને ઓળખાણ દીધા વગર ટાયર બદલાવી પંચર કરાવી પણ દેતા હતા, ટાયર બદલાવવામાં મદદ પણ કરતા હતા. આગળ ગેરંટી સાથે કહું છું, કોઈ નાના ખેડૂને કદાચ કોઈનો ડબડો હબડો માલ હોય તો પણ આપણા કેન્દ્રોએ એનો માલ ખરીદ્યો છે. એમાં આગેવાની બાઉભાઈ કરી છે કે ગમે એમ તો એની પસીનાની કમાણી છે. આવું ન જોઈ શકે અને એમાં રોડા નાખે એ તમે ગામડાવાળા ખાસ યાદ રાખજો. ને આપણે ગામડાવાળાનું ખેડૂતોને આપણને એક બિરુદ છે કે ઉઘાડ ભગો કોઈથી ભૂલતો નથી. તમે આ પ્રશ્ન ભૂલતા નહીં. આપણી સુખાકારીમાં કેને આડી ટાંગ કરી છે અને આ ગામમાં જે મિર્જાપુરનું બોર્ડ લગાડી ગયા છે એ કોણ લગાડી ગયો છે એ સમજી વિચારીને જંગી લીડથી તમે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને છૂટાવજો. હજી ઘણી સભા બાકી છે, એટલે આવા લોકોમાં આપણે ટાઈમ બગાડવો નથી. સાચી વાત છે બાપુની. આ જે ગોંડલમાં મિર્જાપુર અને ગુંડાનગરીનું બોર્ડ અત્યારે લગાડીને તેમને પૂરા ઉમેદવાર પણ મળ્યા નથી, અને અમુક ઉમેદવાર મળ્યા તો ફોર્મ પાછું ખેંચવામાં પછી ખબર પડી ગઈ કે હવે આપણે આમાં જીતી તેમ નથી. અને રાજીપે કે પછી કોઈ પણ રીતે ફોર્મ પાછા ખેંચતા હોય કોઈના સમજાવવાથી અને બદનામ કરવામાં આવે વિપક્ષ દ્વારા કે ગોંડલમાં ગુંડાગર્દી છે, ગુંડાગીરી છે. આ એક વિપક્ષ ચૂંટણી ન જીત્યા કે કોઈ તેમને મત ન આપે તેથી ગોંડલ મિર્જાપુર છે અને ગોંડલમાં ગુંડાગીરી છે તે હંમેશા બોર્ડ લગાડે છે. પરંતુ ગોંડલની જનતા અવારનવાર ચૂંટણી જ્યારે આવતી હોય, વરે 2 વર્ષે જે ગમે તે માની લો 2-3 વર્ષે તો આવતી જ હોય, તો સ્થાનિક સ્વરાજની છે, વિધાનસભાની છે, લોકસભાની છે, ત્યારે આ વિપક્ષને જવાબ દઈ અને ગોંડલના ટોટલ મત બીજેપીને મળતા હોય છે. કારણ કે જનતા જોવે છે વિકાસ કોને કર્યો છે, કોણ રાજનીતિ કરે છે, બધું જોવે છે. અને વિકાસ હોય ત્યાં જ મત મળે. નકર તો માની લો બાપુને અત્યારે ઝવેરચંદ બાપુને 2-3 ટર્મ તેમની થઈ, આ એક ટર્મ અત્યારે ગીતાબા જાડેજાની થઈ, અને હજી આવનારા સમયમાં ટર્મ ભાજપની રહેશે. તો જનતા માની લો ગુંડાગીરી હોય, મિર્જાપુર હોય તો ભાજપને મત કેવી રીતે આપી શકે? પરંતુ આ વિપક્ષ દ્વારા ખાલી એક બોર્ડ ટીંગાડી દેવામાં આવ્યું છે કે ગોંડલ મિર્જાપુર છે અને ગોંડલ ગુંડાનગરી છે, એવું બોર્ડ ટીંગાડી દેવામાં આવ્યું છે. અને ગોંડલની જનતા, આજુબાજુના ગામના લોકો બધું જાણે છે અને મત દેવા ટાણે બધું યાદ રાખે છે, જે આપણે છેલ્લા 30 વર્ષથી જોતા આવી છીએ. જય માતાજી.